ખેડબ્રહ્માના વર્તુળ નજીક દારૂનો જથ્થો નાશ કરાયો હતો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના વર્તુળ નજીક દારૂનો જથ્થો નાશ કરાયો હતો, જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં દારૂની 14,000 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો અને દારૂનો જથ્થો 99 અલગ અલગ ગુનાઓમાં ઝડપાયો હતો। વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને ખેરોજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો। સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો। વિજયનગરમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને હિંમતનગરના રાયગઢ પંથકમાં વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા જોવા મળ્યા હતા। સાથોસાથ અનેક જગ્યાએ પાણી ભરાતા સ્થાનિકો તથા વાહન ચાલકો પરેશાન બન્યા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર। તલોદ તાલુકાના સલાડપુર પાસે ચાલી રહેલ પાણી પુરવઠા વિભાગની કામગીરીમાં કામ કરતા એક મજૂર પર વીજળી પડતા મજૂરનું મોત નીપજ્યું હતું। તલોદ તાલુકાના સલાડપુર પાસે ચાલી રહેલ પાણી પુરવઠા વિભાગની કામગીરીમાં કામ કરતા એક મજૂર પર વીજળી પડતા ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરનું સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગે મળતી વિગતો મુજબ તલોદ તાલુકાના સલાડપુર પાસે આવેલ લેબોર તળાવ પાસે ચાલી રહેલ પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાલી રહેલ પાણીની પાઇપલાઇનની કામગીરી કરતા જોરસંગભાઈ ભૂરાભાઈ સગોર રહેઠાણ ભાટિયા નામના એક મજૂરનું વીજળી પડવાથી ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા, જેના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ અંગેની જાણ પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા તેના સગાઓને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ અંગે મૃતકના વારસોએ તરત પોલીસ મથકે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લાવતા તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર જતીન પટેલે પોસ્ટમોર્ટમ કરી મૃતદેહનો કબજો તેના વારસોને સુપ્રત કરતા તેના વારસોએ અંતિમ વિધિ કરી હતી। અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ। ઈડર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના ઈડર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, જેમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા પંથકમાં આનંદ છવાયો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પગલે ખેડૂતોના ખેત પાકોમાં પિયત મળશે, જેથી ખેડૂતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું। ઈડરના ચિત્રોડા, પોશીના, બ્રહ્મપુરી, રેવાસ, વસાઈ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો। ખેત પાકોમાં જરૂરિયાતના સમયે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો, પરંતુ જિલ્લામાં હજુ પણ વરસાદની તાતી જરૂરિયાત છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર। ગુજરાત પત્રકાર એકતા પરિષદ, સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ આયોજિત 29મું મહાઅધિવેશન 2024 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાંપળ ખાતે યોજાયું હતું, જેમાં 33 જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ તાલુકાના સાંપળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી મંદિર પરિસરમાં માતાજીના સાનિધ્યમાં પત્રકાર એકતા પરિષદ ગુજરાત સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ આયોજિત 29મું મહાઅધિવેશન 2024 22 ઓગસ્ટને ગુરુવારના રોજ મહાકાળી મંદિર સાંપળ ખાતે યોજાયું હતું, જેમાં પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં અને જિલ્લા તાલુકા કક્ષાએથી બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાંથી પ્રદેશ હોદ્દેદારો, ઝોન કક્ષાના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો, પત્રકારો, પદાધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।
જેમાં પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ મહિલા પ્રમુખ સસીમબેન પટેલ, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, સાંપણ મહાકાળી મંદિર ટ્રસ્ટી પ્રમુખ જયંતિભાઈ પટેલ, પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા, ઝોન પ્રભારી મનોજભાઈ રાવલ, પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ મેહુલભાઈ પટેલ, જિલ્લા મહિલા પ્રમુખ સાનિયા દિવાન, ઝોન કોઓર્ડિનેટર અર્જુનભાઈ ભાટી, તલોદ પ્રમુખ અશ્વિનભાઈ ઉપાધ્યાય, પ્રાંતિજ તાલુકા પ્રમુખ સંજયભાઈ રાવલ, ખેડબ્રહ્મા પ્રમુખ બિપિનભાઈ જોશી, હિંમતનગર પ્રમુખ સત્યમ ભાટી, ઈડર પ્રમુખ દુર્ગેશ જયસ્વાલ સહિત સમસ્ત તાલુકા જિલ્લા મંત્રી, મહામંત્રી, કારોબારી સભ્યો તથા મહિલા સેલ સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને પડતી મુશ્કેલીઓ, પત્રકારો ઉપર થતા ખોટા કેસો, પત્રકારો ઉપર થતા હુમલાઓ અને પત્રકારોને રક્ષણ આપવા તથા પત્રકારોને સરકાર દ્વારા પેન્શન સહિત યોજનાઓના લાભ આપવા તથા પત્રકારોના પ્રશ્નોની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. તો પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે પત્રકારોના 14 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સરકાર દ્વારા ઉકેલવા માટે સરકારે તૈયારી બતાવી છે અને આવનાર દિવસોમાં અધિવેશનનું આયોજન કરે છે અને સરકાર દ્વારા મંચ ઉપરથી લેખિતમાં આપે એટલું જ બાકી છે અને અધિવેશનની તારીખ નક્કી થઈ જશે. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.